ક્યાંથી આવો છો મહેમાન? દેશથી. શું વાત છે? શું નામ છે તમારું? વિમલ. વિમલભાઈ. આપનું બેન? વર્ષાબેન. આપનું? વાલીબેન. આપનું? હરિભાઈ અને પ્રતિકભાઈ. મારું જ નામ છે એમ ને? વાહ. તમારું? કાનજીભાઈ. તો કોના તરફથી આજે આ કાચું સીધું છે ભાઈ? તમારા તરફથી છે. એમના ફાધર અને મધર છો તમે. સરસ સરસ. તો કઈ રીતના તમને આવી પ્રેરણા મળી ભાઈ? અમને સારું લાગે કે પોપટભાઈ બધા માણસની બધામાંથી ગોતીને અહીંયા લાવે અને બધી સુવિધાની સારી છે. થેન્ક યુ થેન્ક યુ. શું કહેશો માડી તમે? હવે અમે તો તો તમારા મમ્મી વિદ્યા મોબાઈલ માં જોઈએ તો તમે બધી માણસ આવેલું હોય ને તમે હાસવો ને એલું કરીએ તો હવે છોકરો કે ના જાવું તમે આવ્યા. વાહ ભાઈ વાહ. અંકલ તમે શું કહેશો? અમને બધું સારું લાગે. વાહ ભાઈ વાહ. તો મહેમાન જે છે એ બધા પ્રભુજી માટે કાચું સીધું આખી ગાડી ભરીને લાવ્યા છે. અને આવી રીતના જે એમ કહેવાય ને કે એઝ ઓલવેઝ હંમેશાથી કહેતો આવ્યો છું કે દીવની ગાડી આવે અને ખાલી ગાડી આવે તો એ દીવની ગાડી ન હોય. આ ભાઈનું નામે પ્રતિકભાઈ છે. મારે જેમ શું કહેવા માંગો છો પ્રતિકભાઈ તમે? આવા માણસોને હસો એટલું સારું કહેવાય. થેન્ક યુ ભાઈ થેન્ક યુ. બસ આ જે કઈ બી કાર્ય કરીએ છીએ તમારા પ્રેમ સપોર્ટ થી થાય છે દોસ્તો. અને આવી રીતના અવિરતપણે તમે પ્રેમ સપોર્ટ આપતા રહ્યા છો અને આગળ પણ આપતા રહેશો એવો ભરોસો છે. અને તમે પણ ગમે ત્યારે મહુવા ભાવનગર હાઈવે પરથી પસાર થાવ એકવાર સોશિયલ મીડિયા આશ્રમની મુલાકાત જરૂર લેજો. જય હિન્દ જય ભારત.